આજ તો આવી ગયા બગદાણા બાપાના દર્શન કરવાનું ભાઈ થઈ ગયો મારા ફોનમાં એક મોટો પ્રોબ્લેમ. જય દ્વારકાધીશ બધાને. તો ભાઈ વાત કઈ કેમ છે કે આજે હનુમાન જયંતિ ની રજા એટલે આપણે જવાનું બગદાણા બાપાના દર્શન કરવાના હારે થઈ જાય હનુમાનજી ને દર્શન. તો ગાડી નાખી બગદાણા તરફ ને ભાઈ ધડકો છે ભૂકા કાઢી નાખી એટલું ઉગી ગયા બગદાણા બાપાના મંદિરે. ભાઈ આજે છે ભાઈ ભક્તોની બહુ મોટી ભીડ કેમ કે ચૈત્ર મહિનાની પૂનમ એટલે કે હનુમાન જયંતિ છે આજે. તો ભાઈ આજે થઈ ગયો તો ઘણા બધા લોકોના ફોનમાં એક પ્રોબ્લેમ ભાઈ નેટવર્ક જ નહોતું આવતું બધાના ફોનમાં. દર્શન કર્યા એટલામાં આવી ગયો કોઈક નવી ફોર વ્હીલ જોડે ભાઈ મહારાષ્ટ્રની નંબર પ્લેટ છે પણ આ ફોર વ્હીલ નું નામ શું છે એ મને નથી ખબર. જરા ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો. પછી આપણે પગી ગયા પાછળ સાઈડ બાપાના ધ્યાન મંદિરે દર્શન કરવા ત્યાંથી આવી ગયા સીધા રામજી મંદિરે. ભાઈ જો અહીંથી બેકગ્રાઉન્ડ કેવું મસ્ત મજાનું બધું. દર્શન કરીને ભાગ્યા નીચેની સાઈડ ને ભાઈ પગી ગયા સીધા બાપાની પ્રસાદી લેવા. તો ભાઈ લઈ લીધી બાપાની પ્રસાદી ને ભીડ તો આજ ભૂકા કાઢી નાખે એટલી છે ને હારે તડકો એવો છે. તડકો ભલે ગમે હોય ભાઈ ફેમિલી નારે આવ્યો એટલે આપણું તો કઈ હાલે નહીં એટલે જવું પડ્યું બજારમાં રખડવા. પણ સુરત દાદા એટલા બધા તપી ગયેલા પડે ને આપણે તો ભાઈ ગરી ગયા દુકાનમાં બેહી ગયા ગોળો ખાવ. પછી પગી ગયા સીધા ભટ્ટન. ભાઈ હવે પેલું કામ છે હુવાનું. હુઈન જગ્યા ઘડિયાળમાં પગી ગયા 7:30. ભાઈ હવે મૂડ લાવવા આપણે પી લીધી મસ્ત મજાની એક રકી બીચા. પછી આવી ગયા ભાઈ ખુલ્લા મેદાનમાં રખડવા મસ્ત મજાનો ઠંડો પવન ખાવાનું. ભાઈ વ્લોગ ને આપણે કરી નાખ્યા અહીંયા એન્ડ ને ભાઈ જો જોવાની મજા આવી તો જરાક ફોલો નું બટન દબાવતા જજો.